નમસ્કાર, આજના મુખ્ય સમાચાર જોઈએ તો રાજુલાને વરસાદે ફરી ધમરોળ્યું, 2 કલાકમાં 2 ઇંચ. ઘાતરવાડીના એકસાથે 10 દરવાજા ખોલાયા, રાયડી ડેમ છલકાયો. ટીંબીની રૂપેણી નદીમાં પૂર આવતા શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોએ સતર્ક રહેવું જોઈએ.